હળવદ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે ડીવાયએસપીનો લોક દરબાર યોજાયો. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પોલીસ મથક ખાતે આજરોજ શનિવારે સાંજે 6 વાગ્યે વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર શારડા દ્વારા હળવદ પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શનની સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં હળવદ પંથકના આગેવાનો અને નાગરિકોએ હળવદ પંથકને લગતા વિવિધ મુદ્દાઓ અનુસંધાને ડીવાયએસપી સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી. મેં અમારા ડીવાયએસપી વાંકાનેરની કચેરીના ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા. વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોક દરબાર લેવામાં આવ્યો. લોક દરબારમાં હળવદના જે નામાંકિત બધા આગેવાનો, વેપારીઓ અને નાગરિકોથી મુલાકાત થઈ અને એમના પ્રશ્નો સાંભળ્યા. પ્રશ્નોમાં મુખ્યત્વે હળવદમાં ટ્રાફિકના અમુક પ્રશ્નો છે એ જણાય એવા છે કે એનો ઉકેલ કરવા માટે સજેશન કરવામાં આવ્યું છે. એની પર કામગીરી કરવામાં આવશે. એક સીસીટીવી પ્રોજેક્ટ લઈ આવવા માટે થઈને બધાએ તૈયારી બતાવી છે, તો એની ઉપર આગળ કામ કરવામાં આવશે. અને ભવિષ્યમાં અહીંયા જે તહેવારો ઉજવાય ત્યારે જરૂરી જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવે અને નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી એક ખાતરી આપીને આ લોક દરબાર પૂરો થયો છે.